That's in the air. This is going to be out straight down his throat. Oh, he's dropped it. તમારું સ્વાગત છે. અમારો બીજો વિડીયો જે મુંબઈ અને લખનૌની મેચ થઈ, એક દિવસ થયો, અમે એની વાતો કરશું. અમે થોડા આગળ પાછળ શેડ્યુલમાં રહીશું. અમે નવરા નથી, કામ બહુ છે અમારે. નવરા નથી. તમે જો એક જણો છે નહીં, અમે એના વગર અમે કરીએ છીએ. હર્ષિલ નથી, હર્ષિલ રહ્યો નથી. સોરી નિકોલ પહોંચી ગયો. અમે વાત કરી તો મુંબઈ અને લખનૌની મેચની વાત કરીએ આપણે. લખનૌએ કર્યા 203, 8 વિકેટ 20 ઓવરના પતી ગઈ, બરોબર. એમાં જોરદાર રમ્યો મિચેલ માર્શ. 31 બોલમાં મિચેલ માર્શ ઇન્જર્ડ હતો, તમને ખબર હોય તો. ઓસ્ટ્રેલિયામાંથી એને એવું કીધું છે કે નથી સારો પ્લેયર, ખાલી બેટિંગ જ કરવાની, બોલિંગ નહીં કરવાની. તો એ તો સારું જ કહેવાય ને. પણ જોરદાર ફોર્મમાં છે મિચેલ માર્શ, ખોટું ના કહેવાય. બહુ સારું રમે છે લખનૌની ટીમની અંદર. પાવર પ્લેમાં એકલો 36 બોલનો પાવર ખાલી 8 બોલ હતા અને 9 રન હતા, ત્યારે એમના 60 રન પતી ગયા મિચેલ માર્શના. 36 બોલના પાવર પ્લેમાંથી 32 બોલ તો મિચેલ માર્શ રમ્યો હતો, બાકીના જે રમ્યો હતો પાવર પ્લે પછી માર્કરમ રમ્યો, જે આઉટ થયો પછી. પણ મુંબઈ ઇન્ડિયન્સ માંથી વિઘ્નેશ નિકી ના ચાલે આ ગેમમાં. એ તો લો એવરેજ, બે મેચ ચાલે, ત્રીજી મેચ ના ચાલે. પછી પંત બહુ ટ્રાય કર્યો, પંત તો બહુ ખરાબ રમે છે. એ મુંબઈને જીતાડવા જ આવ્યો તો, બહુ ટ્રાય કર્યો. મુંબઈને જીતાડવા બહુ ટ્રાય કર્યો એને. ઉમંગ વિયેત્રાની મુંબઈ ઇન્ડિયન્સ સાથ આપે માટે થેન્ક યુ પંત. 27 કરોડ લઈને બીજી ટીમ માંથી જ રમવું, બધી ટીમ ભેગી થઈને 27 કરોડ રિષભ પંતને આપ્યા છે. મુંબઈની પૈસાનું તમારે વિચારવું નહીં. એટલે મુંબઈ ઇન્ડિયન્સે જે પંતને પૈસા આપ્યા બીજી બધી ટીમોએ કે અમારી સામે રમવું નહીં. લખનૌને કેટલા મળ્યા? લખનૌને 27 કરોડ પૂરા. મને એવું લાગે છે એક મેચ 2-3 કરોડની પડશે ગોયંકા સાહેબને. ના, એ તો ખર્ચો એને તો ગણી જ લીધો બોલ ભાઈ. પણ એને કીપિંગમાં કેપ્ટનશીપમાં વાપરે છે. કેપ્ટનશીપમાં એને બચાવ્યો હોય તો શાર્દુલ ઠાકુરે બચાવ્યો, આકાશદીપે બચાવ્યો, દિગ્વેશ રાઠી સિંધી મેન ઓફ ધ બેસ્ટ બોલર એ મેચનો બેસ્ટ બોલર હતો. પણ સિંધી થઈને એને ગણિત કર્યું નહીં કે 30 લાખ રૂપિયા એને મળે છે. પહેલી મેચમાં 30 લાખ ફાઇન લાગ્યું, બીજી મેચમાં 20 લાખ, 50 લાખ રૂપિયા સિંધી ગણીને એનું લાગ્યું નહીં. ઇન્જર થઈ જવાય. પણ ઇન્જર નહીં, એનો ઓટોગ્રાફ લેવા હું જઈશ સાથમાં. બરોબર. હવે વાત કરીએ મુંબઈ ઇન્ડિયન્સની બેટિંગની. રોહિત શર્મા નતો, એટલા એમના નસીબ સારા કે રોહિત શર્મા નતો. મેચ પહેલા તો ઇન્જર્ડ થઈ ગયો. એને હાર્દિક પંડ્યા ખબર નહીં એને વાગ્યું શું કીધું. ઇન્ડિયન એક એવી ટીમ છે કે જે 3-4 મેચ સળંગ શરૂઆતની હાર્યા પછી કઈ રીતે પાછું ફાઇનલ સુધી આવી, ફાઇનલ જીતું એ જાણે છે. પણ કઈ ટીમ? રોહિતની મુંબઈ ઇન્ડિયન્સ. હવે હાર્દિક પંડ્યાની મુંબઈ ઇન્ડિયન ટીમ છે, એટલે હાર્દિક પંડ્યાને શીખવું પડશે કઈ રીતે આગળ જવું. મારો એક સવાલ છે, આપણે ક્રિકેટરો પેડ પહેરે, બરોબર, ઢીચણ સુધી તો પેડ હોય, તો અંદર પેડ પહેર્યું, અંદર એટલે અંદર પેન્ટની અંદર. એનું અમને વિડીયો એક મળ્યો છે કે કેવી રીતે રોહિત શર્માનું વાગ્યું, શું થયું. એ વિડીયો હવે અમે મૂકી દઈશું, એટલે તમને અંદરના સમાચાર ખબર પડશે. ઇન્સ્ટાગ્રામમાં મળશે જોવા. ના, બંને યુટ્યુબ ભાઈ બધા સરખા જ છે આપણી માટે, બરોબર. હાર્દિક પંડ્યા જોરદાર, એને 200% એનું પરફોર્મન્સ આપ્યું. 5 વિકેટ સાથે રનની મારી ગયો. સૂર્યકુમાર યાદવનું ફોર્મ પાછું આવી ગયું છે. આઈપીએલ ના ઇતિહાસમાં અત્યાર સુધીનો પહેલો કેપ્ટન જેને 5 વિકેટ લીધી. આનાથી વધુ તો બિચારો શું કરે. બહુ સારું કહેવાય. એને જેવું ટીમ પરફોર્મન્સ હોય મળતું નથી. જે રોહિત શર્માની આખી જે સિન્ડિકેટ છે એ સૂર્યકુમાર, તિલક, હાર્દિક પંડ્યાને હરાવવા બાજુ જ છે. ના, ખોટી વાત છે. સૂર્યકુમાર યાદવ રમે, નમનજી કેવું રમી ગયો. નમનજી ને સૂર્યકુમાર યાદવ મેચ જીતાઈ જવાના હતા, તો તિલક વર્મા આવીને બધું બગાડી દીધું. આઈપીએલ ના ઇતિહાસનું પહેલું ઇમ્પેક્ટ પ્લેયર રિટાયર થયો. કે જેને શેના માટે એ જ ખબર નથી પડતી, ના થવું જોઈએ, ફોર્મ ના હોય, બરાબર. એક ઓવર વહેલા થયો જ ને તો બી નથી વાત. આ વ્યાજબી જ નથી વાત. એટલે આઉટ થઈ જવું જોઈએ. આગળ
આઉટ ના થવું જોઈએ, આઉટ તો આઉટ થઈ જવું જોઈએ. અશ્વિને થયો તો આવી રીતે રિટાયર. અશ્વિન ને તિલક વર્માની કમ્પેરિઝન ના થાય યાર. એક ઓવર પહેલા જો તિલક વર્મા થયો હોત તો મેચ કઈક અલગ હોત. ના 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 તો ખોટી વાત હાર્દિક છે. પંડ્યા જીતાડી દેતા. આ તો એકલા હાર્દિક પંડ્યા ઉપર પ્રેશર આવી ગયું. પણ મુંબઈ બચવાના ચાન્સીસ ઓછા છે પ્લેઓફમાં. હાર્દિક પંડ્યા એને ખબર હોય કઈ રીતે મુંબઈ ઇન્ડિયન્સ સૌથી વધુ મિસ કરતો હોય ને રોહિત શર્મા કે બુમરાહ કે એવું કોઈ નહીં. પોલાર્ડ મિસ કરે છે. પોલાર્ડને સૌથી વધુ એમને ઉતાવળ કરી નાખી. પોલાર્ડને સૌથી વધારે મિસ કરતા હોય ને તો એ ચેન્નઈ સુપર કિંગ હમણાં તો બહુ રાહત થાય છે કે પોલાર્ડ નથી, પણ પોલાર્ડને રિટાયરમેન્ટ કરવામાં બહુ ઉતાવળ થાય. એમને એમ કે ટીમ ડેવિડ છે ને પોલાર્ડ થી સારું રમશે, પણ કઈ થયું નહીં. આરસીબી માં સારું જ રમે છે. પાવર પ્લે ની મુંબઈ ઇન્ડિયન્સ ની વાત કરીએ તો વિલ જેક્સ ને રાયન રિકલ્ટન બકવાસ પ્લેયરો બંને. બંને હજી નવા છે. તો આપણે મેઇન વાત ઉપર આવીએ, મજા આવી કે નહીં?